ગુડ મોર્નિંગ. આપણે રિઝલ્ટન્ટ ફોર્સના દાખલામાં આગળ વધીએ તો પ્રશ્ન છે બે સંગામી બળો 10 ન્યૂટન અને 8 ન્યૂટન એટલે કે પી અને ક્યુ આપેલા છે. તો તેનું મહત્તમ એટલે કે મેક્સિમમ અને લઘુત્તમ એટલે કે મિનિમમ પરિણામી બળ શોધવાનું છે. તો મિત્રો આ એક શરત યાદ રાખો જે ત્રિકોણમિતિના વિધેય ઉપર આધારિત છે. કોસ થીટા જ્યારે થીટા 0 ડિગ્રી હોય ત્યારે પરિણામી બળ મેક્સિમમ થાય, મહત્તમ થાય, અને જો મિત્રો થીટા બરાબર 180 ડિગ્રી હોય તો પરિણામી બળ ન્યૂનતમ થાય. બરાબર. તો હવે આપણે આને ગણીએ. તો હવે આપ્યા મુજબ જવાબમાં સ્ટાર્ટ કરીએ તો પી બરાબર છે 10 ન્યૂટન અને ક્યુ બરાબર છે 8 ન્યૂટન. બરાબર. તો હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે આગળ વધીશું કે ભાઈ આર સ્ક્વેર બરાબર શું થાય મિત્રો? રિઝલ્ટન્ટનો વર્ગ બરાબર પી સ્ક્વેર વત્તા ક્યુ સ્ક્વેર વત્તા 2pq કોસ થીટા થશે. બરાબર. તો હવે આપણે બે કેસ વિચારીએ. બરાબર. બે કેસ કયા વિચારશું? થીટાના. બરાબર. કેસ 1 થીટા બરાબર 0 ડિગ્રી અને બીજો કેસ શું વિચારશું મિત્રો? થીટા બરાબર 180 ડિગ્રી. તો હવે મિત્રો જુઓ જોઈએ આર સ્ક્વેર બરાબર પી સ્ક્વેર વત્તા ક્યુ સ્ક્વેર વત્તા 2pq કોસ શું થઈ જશે? 0 ડિગ્રી છે તો 0 ડિગ્રી. બરાબર. તો મોઢે ના આવડતું હોય મિત્રો તો કેલ્ક્યુલેટરની મદદ તમે લઈ શકો છો એન્જિનિયરિંગ મિકેનિક્સમાં. એમાં જુઓ કોસ દબાવો અને 0 દબાવો તો +1 આવશે. એટલે વધ્યું શું મિત્રો? પી સ્ક્વેર વત્તા ક્યુ સ્ક્વેર વત્તા 2pq વધ્યું, કારણ કે કોસ 0 તો 1 થઈ ગયા. એટલે આર સ્ક્વેર બરાબર શું થાય? આ પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ. પી વત્તા ક્યુનો આખાનો વર્ગ થઈ ગયો. હવે સ્ક્વેર રૂટ કાઢો તો આર બરાબર પોઝિટિવ વેલ્યુ લેતા પી પ્લસ ક્યુ થાય. તો હવે અહીંયા જવાબ મૂકી દઈ 10 વત્તા 8 તો 18 ન્યૂટન. આ શું છે? પરિણામી બળની મહત્તમ કિંમત 18 ન્યૂટન છે. બરાબર. આ આપણો પહેલો આન્સર થયો મિત્રો. બરાબર છે. જુઓ છે ફરીથી સ્ટેપ સમજાવી દઉં. રિઝલ્ટન્ટનું સૂત્ર આવડવું જોઈએ. પી સ્ક્વેર વત્તા ક્યુ સ્ક્વેર વત્તા 2pq કોસ થીટા આર સ્ક્વેર બરાબર થાય થીટા બરાબર 0 લેવાનું છે ત્યારે પરિણામી બળ શું થાય મિત્રો? જુઓ જોઈએ મહત્તમ થાય. શું કામ? કોસ થીટામાં જોશું આપણે. કોસ 0 મૂકવો જોઈએ તો કોસ 0 આપણે જોયું હતું કેલ્ક્યુલેટરમાં. ફરીથી જુઓ કોસ 0 બરાબર શું આવ્યું? 1 ડિગ્રી. તો પી સ્ક્વેર વત્તા ક્યુ સ્ક્વેર બરાબર વત્તા 2pq. તો આ પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ એટલે પી ક્યુનો હોલ સ્ક્વેર થઈ ગયો. તો બે બાજુ વર્ગમૂળ કાઢો તો શું થાય? આર બરાબર પી પ્લસ ક્યુ એટલે 10 ને 8 18. હવે આ બાજુનો કેસ જોઈએ. બરાબર. તો આ બાજુ થીટા બરાબર શું લેવાનું છે? આ બાજુ આર સ્ક્વેર બરાબર પી સ્ક્વેર વત્તા ક્યુ સ્ક્વેર વત્તા 2pq કોસ 180 ડિગ્રી. હવે કોસ 180 ડિગ્રી -1 આવશે. જોવું નો મોઢે હોય તો કેલ્ક્યુલેટરની મદદ લ્યો. કોસ 180 -1 આવી ગયું. તો માટે આર સ્ક્વેર બરાબર શું થશે? પી સ્ક્વેર વત્તા ક્યુ સ્ક્વેર બરાબર. હવે આ -1 છે એટલે આમાં +1 -1 એટલે માઇનસ થઈ જાય, -2pq થઈ જાય. તો આ બે વર્ગની બાદબાકી જ છે પણ પી માઇનસ ક્યુ આખાનો સ્ક્વેર થશે. હવે બંને બાજુ વર્ગમૂળ કાઢો એટલે પી માઇનસ ક્યુ થશે. તો આર બરાબર શું થઈ જાય? 10 ઓછા 8. તો કેટલો જવાબ આવે? 2 ન્યૂટન. બરાબર. તો માટે પરિણામી બળની ન્યૂનતમ કિંમત કેટલી મળી? 2 ન્યૂટન છે. આ આપણો આન્સર થયો મિત્ર. બરાબર છે. આમાં આ યાદ રાખવું મહત્વનું છે. ઘણીવાર જીટીયુમાં આવો દાખલો પણ પૂછાઈ શકે છે, મિડમાં પણ પૂછાઈ શકે. તમે વિડીયો પોઝ કરીને રિવાઇન્ડ કરીને જોઈ શકો છો. ગેરહાજર હો તો આ વિડીયો જોઈ શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ વેરી મચ.
ગુડ મોર્નિંગ. હવે આપણે નવી રીત ચાલુ કરીએ છીએ, બળોના વિઘટનની રીત પરના દાખલા, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે એક્ઝામ્પલ્સ ઓન રિઝોલ્યુશન ઓફ કોન્કરન્ટ ફોર્સીસ. તો મિત્રો, વિન્ટર 2020માં પૂછેલો એક દાખલો આપણે અભ્યાસ કરીએ કે બળની વિગત નીચે મુજબ આપેલી છે, તો પરિણામી બળ અને દિશા બંને શોધવાના છે. તો પહેલાં મિત્રો આ એક ડાયાગ્રામ યાદ રાખવો જરૂરી છે કે ભાઈ ઉપરની દિશામાં નોર્થ હોય, નીચે સાઉથ હોય, જમણે બાજુ ઈસ્ટ પૂર્વ અને ડાબી બાજુ પશ્ચિમ. આ પૂર્વ છે, ઈસ્ટ એટલે પૂર્વ, પછી નોર્થ એટલે ઉત્તર, ઉત્તરની નીચે શું આવશે? દક્ષિણ, બરાબર, અને આ બાજુ પશ્ચિમ. અને આ બે વચ્ચેનો 45નો ખૂણો હોય ત્યાં શું આવશે? આ પશ્ચિમ અને દક્ષિણ વચ્ચે નૈઋત્ય આવે, બરાબર. આ એક યાદ રાખવાનું છે. તો હવે જુઓ જોઈએ, 500 કિલોન્યુટન ઉત્તર દિશા તરફ, એટલે અહીંયા કેટલો આવશે? 500 કિલોન્યુટન. મૂકી દો એરો કરીને આમ. 800 નૈઋત્ય, એ આપણે અહીંયા સેટ કરી દીધો. પછી 1000 કિલોન્યુટન પૂર્વ દિશાથી 30 ડિગ્રી દક્ષિણ દિશામાં, બરાબર. એટલે પૂર્વ દિશાથી કીધું ને, થી પછી આવે અહીંયા ખૂણો બનાવવાનો. તો પૂર્વ દિશાથી કઈ બાજુ? નોર્થ કે સાઉથ? તો કે ઉત્તર કે દક્ષિણ? તો કે દક્ષિણ. તો દક્ષિણ દિશામાં સાચું, પણ થી એટલે પૂર્વ હારે ખૂણો બનાવે છે, એટલે 30 ડિગ્રી કયા થાય? આ, બરાબર. અને એ કેટલો છે? 1000 કિલોન્યુટન, બરાબર. અને 300 કઈ બાજુ જાય છે? 300 કિલોન્યુટન આમાં શબ્દ વાપરો છે. 300 કિલોન્યુટન પશ્ચિમ દિશા તરફથી, બરાબર, તરફથી સક્રિય છે, બરાબર. એટલે પશ્ચિમ દિશા પરથી સક્રિય છે, એનો મતલબ આ જાય છે વેસ્ટમાંથી ઈસ્ટમાં, પૂર્વમાં, બરાબર. એટલે અહીંયા 300 ન્યૂટન અહીંયા આવશે. આ બધા આમાં ભૂલ કરે છે. કિલોન્યુટન, 300 કિલોન્યુટન પશ્ચિમ દિશા તરફથી સક્રિય છે, તરફથી એટલે પશ્ચિમમાંથી ક્યાં જાય? પૂર્વ, બરાબર. તો હવે આપણી પાસે ડાયાગ્રામ આ પ્રમાણે બની ગયો છે, બરાબર. તો હવે સૂત્રમાં એને કઈ રીતે લખાય એ આપણે સમજીએ. તો મિત્રો, આમાં તમને ખૂણા કાઢતા આઈ થિંક આવડતા હશે. ખૂણા હંમેશા પૂર્ણાંકમાં જ લેવાના, બરાબર. તો હવે આપણે એને 1 બાય 1 જોતા જાય, બરાબર છે. ડાયાગ્રામની જરૂર પડશે ત્યારે આપણે ડાયાગ્રામનો સહારો જરૂરથી લેશું. હવે સોલ્યુશન તરફ આગળ વધીએ. તો સોલ્યુશન, એમાં લેવાનું સિગ્મા H બરાબર. હવે પેલું બળ હોય ને, આમાં શું હોય? બળ ગુણ્યા કોસ ખૂણો, બળ વત્તા બળ ગુણ્યા કોસનો ખૂણો, બરાબર. તો હવે આકૃતિમાં જુઓ, પેલું બળ અહીંથી શરૂઆત પૂર્વમાંથી કરવાની, 300, અને અહીંયા ખૂણો કેટલો થાય? θ1, બરાબર. આ થઈ જાય 0 ડિગ્રી. અહીંયા 0 ડિગ્રી જ હોય, એટલે 300 કોસ 0 ડિગ્રી લઈ લેવાનું, પછી વત્તા જ મૂકવાના, બીજું કાંઈ મગજમારી નહીં. પછી અહીંયા જોવાનું, એન્ટી ક્લોકવાઇઝ હાલવાનું, બરાબર. આ એન્ટી ક્લોકવાઇઝ હાલ્યા, આ 500. તો અહીંયા 500, આ એક ઈ સ્ટારે કેટલો ખૂણો બનાવે છે? આટલો, તો કે 90નો, બરાબર. એ આપણો θ2 છે. તો પછી પ્લસ કરવાના 500 અને કોસ 90 ડિગ્રી, બરાબર છે. પછી પ્લસ. હવે અહીંયા આપણે આવ્યા, આમ જાય આમ જાય આમ જાય, તો 800 આવે છે સીધા. તો આ પ્લસમાં 800 આવે, પણ કોસમાં ખૂણો કેટલાનો આવે? તો કે આ પૂર્વમાંથી ગણવા પડે. આ 90, એટલે આપણે કેલ્ક્યુલેટર છે જ, જો ગણીએ, એટલે 90 વત્તા આ બાજુ 90 વત્તા 45, એટલે 225 થયા.
એટલે θ3 કેટલો આવ્યો 225 ડિગ્રી, એટલે 225 ડિગ્રી વત્તા હવે આવ્યા 1000, તો 1000 કોસ કેટલા આવે કોઈ સહેલી રીત, તો હવે 300 આટલા 30 છે એ 360 માંથી બાદ કરાવી દો એટલે 330 જ આવે, એટલે 330 ડિગ્રી બરાબર. હા, તો આ તમે પોઝ કરીને રિવાઇન્ડ કરીને જુઓ. બરાબર છે, કારણ કે આ આપણે અહીંયા આવશે θ4 એ 330 ડિગ્રી આવશે. તો મિત્રો આ સિમ્પલ જ છે. હવે આને સાદુરૂપ આપીએ આપણે બરાબર સિગ્મા એચ ને. તો મિત્રો કેલ્ક્યુલેટરમાં જુઓ જોઈએ 300 પછી કોસ દબાવો 0, પણ હવે જો 300 કોસ 0 દબાવીને બરાબર એકવાર ખાતરી કરી લઈ તો કે ઓપરેટ થાય છે બરાબર. નહીંતર આમ પણ કરી શકો, ઓવર સેફટી માટે કાઉન્સ કરો 300 ગુણ્યા ન કરો તો આવશે કોસ 0 પછી પ્લસ દાબો 500 કોસ 90 પ્લસ 800 કોસ 225 વત્તા 1000 કોસ 330 બરાબર. તો આ સીધો જવાબ જુઓ 600.33 બરાબર. હવે પ્લસમાં આવ્યો એટલે જમણી બાજુ લેવાનું બરાબર છે. ડાયરેક્શન કઈ બાજુ લેવાનું 600.33 કિલો ન્યૂટન બરાબર. દિશા પ્લસ આવે એટલે જમણે, કારણ કે એક્સ એક્સિસ થઈ ને, ઓરિજેન્ટલ એટલે એક્સ એક્સિસ, તો એક્સ એક્સિસ જમણી બાજુ કેવી હોય પોઝિટિવ હોય. હવે સિગ્મા વી નું સૂત્ર તો મિત્રો ઉપરની જેમ જ કરવાનું છે, ઉપરથી બિલકુલ કોપી પેસ્ટ, પણ કોસ વચ્ચે અહીંયા શું કરી દેવાનું સાઇન, એટલે 30 કોસ 0 નહીં એની બદલે સાઇન 0 વત્તા 500 ઉપરનું જ વાંચવાનું છે, કોસની બદલે સાઇન 0 સાઇન 90 વત્તા 800 કોસની બદલે સાઇન 225 બરાબર, વત્તા 1000 કોસની બદલે સાઇન 330. હવે જો મિત્રો આ વર્ટિકલ એટલે વાય એક્સિસ છે, જો પ્લસ જવાબ આવે તો ઉપર જાય છે બળ અને માઇનસ જવાબ આવે તો નીચે જાય છે બરાબર. તો હવે આને કેલ્ક્યુલેટરમાં કેમ સોલ્વ કરાય, ડાયરેક્ટ 300 સાઇન 0 વત્તા જોતા જાઓ કેલ્સીનો ડેમો 500 સાઇન 90 વત્તા 800 સાઇન 225 વત્તા 1000 સાઇન 330 ઇઝ ઇક્વલ ટુ, તો માઇનસમાં જવાબ આવ્યો મિત્રો 565.68 માઇનસ 565.68 કિલો ન્યૂટન બરાબર. આ માઇનસ આવે એટલે એરો નીચે લેવાનો બરાબર છે, -565 બરાબર. હવે રિઝલ્ટન્ટનું સૂત્ર મિત્ર યાદ રાખો, રિઝલ્ટન્ટ એટલે પરિણામી બળ. એ શું હોય, આર સ્ક્વેર બરાબર સિગ્મા એચ નો વર્ગ વત્તા સિગ્મા વી નો વર્ગ બરાબર. એટલે આર સ્ક્વેર બરાબર આ 600 પોઈન્ટ જે આવ્યું 33 એનો વર્ગ વત્તા આ માઇનસ છે 565.68 એનો વર્ગ બરાબર. તો હવે જોવો જોઈએ, આ એક આન્સર તો આપણો કેલ્ક્યુલેટરમાં ગણેલો જ હતો, એટલે આન્સર દાબશો તો જો એ જ આવશે, જો આન્સર એ જ આવશે. તો પછી શું કરવાનું, આન્સરનો વર્ગ એટલે આ સિગ્મા વીનો વર્ગ તો થઈ ગયો, પ્લસ 600.33 નો વર્ગ, એટલે તમારે કાંઈ નહીં કરવું પડે, એ જ જવાબ આપી દેશે 68 0 39 96 પોઈન્ટ પછી 4 આંકડાની એક્યુરસી. હવે જુઓ આપણે આના ઉપરથી આર જોઈએ છે, તો જમણી બાજુનું શું કરવું પડે, વર્ગમૂળ કાઢવું પડે. 68 0 39 96.1089નું. તો આ રિઝલ્ટન્ટ શું આવે છે એ જોઈએ બરાબર. તો તમારી પાસે આન્સર છે તો સ્ક્વેર રૂટ દાબો ને આન્સર દાબો એટલે તમને ડાયરેક્ટ વર્ગમૂળ મળે બરાબર. એ 824.86
824.86 કિલો ન્યૂટન. બરાબર છે. આ આપણો મેઇન જવાબ થયો. પરિણામી બળ શોધો આપણને પૂછવામાં આવેલું, તો આના ફરતે એક બ્લોક મૂકવાનો. બરાબર. પછી આપણે આવશે ટેન થીટાનું સૂત્ર. ટેન થીટાનું સૂત્ર યાદ રાખો, માનાંકમાં મોડ એટલે માનાંક. બરાબર. સિગ્મા વી અપોન સિગ્મા એચ. બરાબર. તો હવે સિગ્મા વી કેટલા છે? એ માનાંકમાં છે એટલે માઇનસ નાખો માનાંકમાં એટલે પોઝિટિવ જ થઈ જાય. બરાબર. એટલે આપણે ડાયરેક્ટ હવે આમ જ લખીએ છીએ 565.68 છેદમાં કેટલા આવશે? 600.32. આ ટેન થીટા બરાબર. બરાબર. તો ટેન થીટા બરાબર શું છે? આપણે આનો ભાગાકાર કેલ્ક્યુલેટરની મદદથી કરીએ. બરાબર. 565.68 ભાગાકારમાં 600.32. જુઓ જોઈ 0.9422 આવ્યા. બરાબર. હવે લાલ સ્વિચ દાબો. હવે શું કરવાનું? થીટા બરાબર ટેન ઇનવર્સ 0.9422. તો હવે આપણે શું કરશું? શિફ્ટ દાબો, 10 દાબો એટલે ડાયરેક્ટ ટેન ઇનવર્સ આવે ને આન્સર દાબો એટલે થીટા ખૂણો આપણને મળી ગયો 43.2983 છે. એટલે તમે એને 30 ડિગ્રી લઈ શકો નિયરેસ્ટ. બરાબર. હવે આને દર્શાવવાનું કેમ? તો કે અહીંયા આપણે સાઈડમાં દર્શાવીએ કે સિગ્મા એચ કેવો છે? બરાબર, પ્લસ છે. અને સિગ્મા વી કેવો છે? નેગેટિવ છે. તો આનો મતલબ શું થાય? પરિણામી બળ ચોથા ચરણમાં થાય. બરાબર. આને આપણે દર્શાવીએ. એક ઊભી લાઈન, એક આડી લાઈન. તો હવે જો આ સિગ્મા એચ જમણી બાજુ પ્લસ હોય અને ઉપર સિગ્મા વી પ્લસ હોય અને અહીંયા માઇનસ હોય, અહીંયા માઇનસ હોય. તો પહેલાં આડા અક્ષની સાઇન લેવાની હોય. બરાબર. સિગ્મા એચ પોઝિટિવ જોવો જોઈએ તો એ આ બાજુ થઈ અને વી નેગેટિવ તો આ બે વચ્ચે કયું ચરણ આવે? આ. બરાબર છે. જો લખાય કેમ? સિગ્મા એચ સિગ્મા વી. બરાબર. તો સિગ્મા એચ જોવો જોઈએ પ્લસ પ્લસ. બીજા ચરણમાં જાય, આ પહેલું ચરણ થયું. બીજા ચરણમાં જાય તો સિગ્મા એચ કેવો હોય? માઇનસ અને વી કેવો હોય? પ્લસ. ત્રીજા ચરણમાં શું હોય? સિગ્મા એચ એ માઇનસ, સિગ્મા વી એ માઇનસ. અને ચોથા ચરણમાં કેવું હોય? સિગ્મા એચ પ્લસ હોય અને વી કેવો હોય? માઇનસ. બરાબર. તો આ આપણે ચોથા ચરણમાં થયું. એનો મતલબ કે અહીંથી હવે રિઝલ્ટન્ટ આપણે આમ બતાડીએ. બરાબર. આ રિઝલ્ટન્ટ છે. તો આ જે ખૂણો આવ્યો ને મિત્રો, એ 43 ડિગ્રી નો છે. બરાબર. તો આ જીટીમાં પૂછાયેલો હતો મિત્રો દાખલો. આશા રાખું છું કે તમને આ આવડ્યો હશે. મિત્રો આમાં કાંઈ નથી. કોસ થીટા અને સાઇન થીટા અને આર સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર. પછી વર્ગમૂળ કાઢો. પછી ટેન થીટાનું સૂત્ર યાદ રાખો અને સિગ્મા એચ ને વી કે આ એનું પછી કયા ચરણમાં છે એ નક્કી કરો. ધેટ્સ ઇટ. સો સિમ્પલ. થેન્ક યુ વેરી મચ. મોર્નિંગ. હવે આપણે જીટીયુમાં 2018 સમર અને વિન્ટર 2022માં પૂછાયેલો બળોના રિઝોલ્યુશનનો દાખલો જોઈશું. તો જેમાં નીચે મુજબ બળના વેલ્યુ આપેલા છે કે 4 કિલો ન્યૂટન ઉત્તર પશ્ચિમ તરફ છે. બરાબર. તો એના માટે પહેલાં ડાયાગ્રામ આપણને આવડવો જરૂરી છે. બરાબર. તો એક પ્લસ માર્ક બનાવશું આપણે. હવે જમણી બાજુ શું આવશે? ઈસ્ટ. ડાબી બાજુ શું આવશે? વેસ્ટ. અને અપર દિશામાં શું આવશે? નોર્થ. ડાઉનવર્ડમાં શું આવશે? સાઉથ. આટલું આવડવું જરૂરી છે, બેઝિક છે મિત્રો. હવે આ પ્રમાણે પહેલો ફોર્સ છે ઉત્તર પશ્ચિમ. એટલે જુઓ જોઈએ, આ ઉત્તર છે અને આ પશ્ચિમ છે.
નોર્થ એટલે ગુજરાતીમાં શું થશે? ઉત્તર. અને આ છે પશ્ચિમ. તો એને 45 ડિગ્રીએ તમારે એ ખૂણો ઉત્તર પશ્ચિમ આપે તો આ આટલું 45 ડિગ્રીનો લઈ લેવો. હવે કેટલું છે? 4 કિલો ન્યૂટન. પછી 2 કિલો ન્યૂટન પૂર્વ સાથે, એટલે પૂર્વ સાથે. હવે પૂર્વ સાથે બે શક્યતા છે, કાં તો ઉત્તર તરફ હોય અને કાં તો દક્ષિણ તરફ હોય, પણ છે તો પૂર્વ સાથે. તો આગળ વાંચે 2 કિલો ન્યૂટન પૂર્વ સાથે 30ના ખૂણે. તો પૂર્વ સાથે 30ના ખૂણે ઉત્તર તરફ, એટલે આ બાજુથી 30નો ખૂણો લેવાનો, બરાબર? લેવાનો તો આ બાજુ. હવે એ કેટલો છે? 2 કિલો ન્યૂટન, અને આટલો ખૂણો આવે 30 ડિગ્રી. પછી 3 કિલો ન્યૂટન છે એ પૂર્વ તરફ ડાયરેક્ટ આપ્યું છે, એટલે પૂર્વ તરફ સીધું આ તો 3 કિલો ન્યૂટન આવી જશે. પછી 5 કિલો ન્યૂટન દક્ષિણ તરફ છે, એટલે તળિયે કેટલું આવશે? 5 કિલો ન્યૂટન, બરાબર? હવે મિત્રો સાવ સહેલો છે દાખલો. સિગ્મા એચ થી આપણે શરૂઆત કરીએ. સિગ્મા એચ, તો પહેલાં 3 કિલો ન્યૂટનનો વારો કાઢીએ. 3, પછી શું લેવાનું? કોસ. હવે એનો ખૂણો કેટલો છે અહીંયા? તો કે 0 ડિગ્રી, કોસ 0 ડિગ્રી. પ્લસ 2 લેવાનું છે કોસ. હવે એ કેટલો ખૂણો બનાવે છે? 30 ડિગ્રી. પ્લસ નોર્થમાં કાંઈ છે? અહીંયા 4 કોસ. હવે અહીંથી આટલો ખૂણો કેટલો છે? અહીંથી આટલો, અહીંથી આ જુઓ છે, આ 45 છે, અને આટલો ખૂણો કેટલો થાય? આ 30 ને આટલો 60 થાય, તો ટોટલ 90 થાય ને. તો આ કેલ્ક્યુલેટરમાં ગણી નાખો. માં હોય શું? 45 વત્તા 90 કરશો તો એ જવાબ આવશે, અને 45 વત્તા 60 વત્તા 30 કરશો તો એ જવાબ આવશે 135. એટલે આ થઈ ગયો 135, બરાબર? અહીંથી ખૂણો માપવાનો, જો અહીંથી આમ. પછી વત્તા, હવે આ 5 છે એ સીધો અહીંથી આટલો ખૂણો જોશો તો એ 270 ડાયરેક્ટ થઈ ગયા, કારણ કે 9 અને 9 તેરી 27, એટલે 5 કોસ 270 ડિગ્રી, બરાબર? તો આ આપણે કેલ્ક્યુલેટરની મદદથી સોલ્વ કરીએ. તો પહેલાં લખો 3 કોસ 0 વત્તા 2 કોસ 30 વત્તા 4 કોસ 135 વત્તા 5 કોસ 270 ઇઝ ઇક્વલ ટુ ડાબો, એટલે જે હશે એ જવાબ આવી જશે. તો પ્લસ આવે તો જમણે લેવાનું, અને માઇનસ આવે તો ડાબે લેવાનું એરો, બરાબર? કિલો ન્યૂટન આ થયું જમણે. હવે મિત્રો કાંઈ નથી કરવાનું. સિગ્મા વીમાં તો તમારે શું કરવાનું? જે બધું એઝ ઇટ ઇઝ જ રાખવાનું, પણ કોસ હોય ત્યાં શું આવે? કમ્પોનન્ટ સાઇન આવે. 3 સાઇન 0 ડિગ્રી, બરાબર? પ્લસ 2 સાઇન 30 ડિગ્રી, પ્લસ 4 સાઇન 135 ડિગ્રી, વત્તા 5 સાઇન 270 ડિગ્રી, બરાબર? હવે જો આને આપણે સોલ્વ કરીએ. કેલ્ક્યુલેટરમાં સિમ્પલ કિંમત જ મૂકવાની છે. 3 સાઇન 0 વત્તા 2 સાઇન 30 વત્તા 4 સાઇન 135 વત્તા 5 સાઇન 270 ઇઝ ઇક્વલ ટુ ડાબો. જો પ્લસ જવાબ આવે તો ઉર્ધ્વ દિશામાં લેવાનું, અને માઇનસ જવાબ આવે તો ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લેવાનું. તો આ માઇનસમાં આપણે આવે છે 1.17 કિલો ન્યૂટન, એટલે નિશાની શું લેવાની? ડાઉનવર્ડ, એટલે સિગ્મા વી, બરાબર છે? હવે r² બરાબર શું થાય? તો કે સિગ્મા એચનો વર્ગ વત્તા સિગ્મા વીનો વર્ગ, બરાબર? તો હવે જુઓ જોઈએ 1.9નો વર્ગ વત્તા માઇનસ 1.17નો વર્ગ. તો જો આ કેલ્ક્યુલેટરમાં માઇનસ 1.17 તો રેડી જ છે. એસી દાબો, આન્સરનો વર્ગ કરો, વત્તા પછી શું કરવાનું? 1.9નો વર્ગ કરી દેવાનો, એટલે જુઓ જવાબ આવી જશે 4.9825. આ r² બરાબર આવ્યું. તો હવે બંને બાજુ વર્ગમૂળ લેતા r બરાબર આપણને મળી જાય. તો હવે એસી દાબો, સ્ક્વેર રૂટ દાબો, આન્સર દાબો, એટલે 2.23 મળી જશે કિલો ન્યૂટન. આ આપણો જવાબ છે, બરાબર? હવે આપણે ચરણ નક્કી કરવાનું છે. તો હવે આપણે જુઓ જોઈએ કે સિગ્મા એચ કેવો છે? તો કે ભાઈ પ્લસ છે, બરાબર?
અને સિગ્મા વી કેવો છે તો કે માઇનસ છે. એટલે શું થાય, આગલા દાખલાની જેમ ચોથા ચરણમાં આર છે. હવે આપણે શું જોઈએ છીએ તો કે ટેન થીટા બરાબર સિગ્મા માનાંકમાં સિગ્મા વી છેદમાં સિગ્મા એચ બરાબર. તો ટેન થીટા બરાબર શું થઈ જશે, હવે માઇનસ હોય પ્લસ થઈ જાય બરાબર છે. એટલે ડાયરેક્ટ આપણે લખી દઈએ 1.17 છેદમાં 1.90 બરાબર. તો આપણે આ કેલ્સીમાં જોઈએ કે 1.17 ભાગ્યા 1.90 શું આવે, ટેન થીટા બરાબર 0.615 બરાબર. તો હવે થીટા બરાબર શું થાય મિત્રો, જોવો જોઈએ, ટેન ઇનવર્સ 615. તો હવે આપણે શું કરવાનું, કેલ્ક્યુલેટરમાં જોવો જોઈએ, શિફ્ટ પછી 10 દાબો એટલે ઇનવર્સ થઈ ગયું. પછી આન્સર કરી નાખશો તોય આવશે 31.62 ડિગ્રી. થીટા બરાબર 31.62 ડિગ્રી આન્સર. એક આ આન્સર છે અને આન્સર ફરતે બ્લોક કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ.